પ્રોટેક્શન વોલ ક્યારે બનશે? નવસારી પૂર્ણા નદી કિનારે વિકસતું ઐતિહાસિક શહેર પણ શું થઈ રહ્યું છે? આવો જોઈએ, જાણીએ, સમજીએ. પૂર્ણા નદી નવસારી શહેરની જીવાદોરી, પણ ચોમાસું આવે એટલે આ જ નદી નવસારી વાસીઓ માટે વિનાશક બની જાય છે. વર્ષોથી એક જ કહાની. ચોમાસામાં પૂર્ણામાં પાણીની આવક વધે અને નવસારી શહેરમાં પૂરનું પાણી ઘૂસી જાય. નીચાણવાળા વિસ્તારોમાં રહેતા હજારો લોકો માટે આ દિવસો નર્ક સમાન બની જાય છે. દર વર્ષે અહીંયા પાણી આવી જાય છે. જ્યારે પૂર્ણા નદીમાં 28-29 ફૂટ આવે ત્યારે ઘરમાં બી પાણી આવે છે. 10 ફૂટ જેટલું પાણી આવે છે. અડધી રાતના બી પાણી આવે તો અમારે ફટાફટ સામાન ચડાવીને છોકરાઓ સાથે બહાર નીકળવું પડે. શું કહેશો? પ્રોટેક્શન વોલ બનવું જોઈએ? પ્રોટેક્શન બનવું જોઈએ, પણ એ રીતનું બનાવવાનું કે આ સાઈડ પાણી નહીં આવે એમ. એટલી મજબૂતાઈ એમ રાખવું જોઈએ, એમ બનવું જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોમાં નવસારીને વર્ષમાં 2 કે તેથી વધુ વખત પૂરનો માર, શહેરનો 30%થી વધુ વિસ્તાર પાણી, ઘરો, દુકાનો, વાહનો અને લોકોની વર્ષોની કમાણી પાણીમાં વહી જાય છે. આ સ્થિતિથી બચવા માટે વર્ષોથી એક જ માંગ છે, પૂર્ણા નદીના કિનારે પ્રોટેક્શન વોલ બનાવવાની. નવસારી પાલિકા હોય કે વિજલપોર નગરપાલિકા, દરેક સમયે રજૂઆતો થઈ, યોજનાઓની વાતો થઈ, પણ અમલ ક્યારેય થયો નથી. કઈ દર વર્ષે પાણી અહીંયા ભરાઈ જ જાય છે અને પણ આ વર્ષે નથી આવ્યું, પણ એમ દર વર્ષે આવે જ છે અહીંયા પાણી. તકલીફ તો પડે, બહાર તો નીકળવું જ પડે અમારે, કારણ કે અમે પાણી સામાન એવું ચડાવીને અમે બહાર નીકળી ગઈએ. પરિણામે દર વર્ષે નવસારી ફરી ડૂબે છે અને લોકો ફરી પાયમાલ થાય છે. હવે માત્ર શહેરીજનો નહીં, પરંતુ વિપક્ષ પણ પ્રોટેક્શન વોલની માંગ સાથે મેદાનમાં ઉતર્યો છે. તો બીજી તરફ મહાનગરપાલિકાનો દાવો છે કે પૂર્ણા નદી પર પ્રોટેક્શન વોલ માટે ડીપીઆર તૈયાર કરી ગાંધીનગર મંજૂરી માટે મોકલવામાં આવ્યું છે. દર વર્ષે ચોમાસા દરમિયાન જે પૂર્ણા નદીમાં પૂર આવે છે તેના કારણે શહેરની 30-35% વસ્તીઓ પ્રભાવિત થાય છે. લોકોએ ઘર વખરીનું નુકસાન વેચવાનો વારો આવે છે, તો કોઈ પોતાનો જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે. આ સમસ્યા બહુ જ વર્ષોથી છે, પરંતુ શહેરમાં જ્યારે નગરપાલિકાથી હાલમાં મહાનગરપાલિકા બની છે અને બનીને બી કેટલાક મહિનાઓ થઈ ગયા, તો કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી ન થવાના કારણે આવનારા ચોમાસામાં પણ લોકોએ પોતાને જીવવા માટે ભગવાન ભરોસે જ મૂકવું પડે છે. જો પાળા બનાવવાની વાત હોય તો પાળા એ રીતે બનવા જોઈએ કે શહેરમાં પૂરના પાણી ન પ્રવેશે. બાકી અહીંના અધિકારીઓની જે કામગીરી છે તે કામગીરી જોતા એવું જ લાગે છે કે જે કંઈ બી કામગીરી છે તે બધી કાગળ પર જ સહી સલામત રહે છે. ડીપીઆર પછી બંને પ્રોજેક્ટ પણ ત્યાં જે છે ફ્લડ પ્રોટેક્શન વોલનો પ્રોજેક્ટ પણ ત્યાં ગાંધીનગર મોકલવામાં આવ્યો છે. ટૂંક જ સમયમાં એ પ્રોજેક્ટ પણ જે છે મંજૂર થઈ જશે અને આના પહેલા ફેઝમાં જે નગર સાઈડનો, શહેર સાઈડનો જે પાળો છે એ લગભગ 5.5 કિલોમીટરની જે આમાં ડિસ્ટન્સ છે, આ પાળા ઉપર ફ્લડ પ્રોટેક્શન વોલનો આખો જે છે નિર્માણ કરવામાં આવશે. કામગીરી ચાલુ થતા લગભગ 4-5 મહિના લાગી જશે, પણ પછી જે છે લગભગ 1.5 થી 2 વર્ષમાં સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે. મંજૂરી મળતા શહેર તરફ પ્રથમ તબક્કામાં 5.5 કિલોમીટર લાંબી પ્રોટેક્શન વોલ બનાવવામાં આવશે, જેનું કામ શરૂ થયા બાદ આગામી 2 વર્ષમાં પૂર્ણ થશે. અર્થાત હજુ 2 વર્ષ સુધી નવસારીવાસીઓને પૂર્ણાના પૂરનો પ્રકોપ સહન કરવો પડશે. પણ આશા એટલી છે કે જ્યારે પ્રોટેક્શન વોલ બનશે ત્યારે વર્ષોથી ચાલી આવતી નવસારીના નીચાણવાળા વિસ્તારના લોકોની પૂરની પીડાનો અંત આવશે. ધવલ પારેખ, ઝી મીડિયા, નવસારી.